જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હંટરપુર દેડ ગામમાં ચોમાસા પૂર્વે જ ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે ચોમાસા દરમિયાન નદીનો પાળો તૂટી જતા અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું અને ભારે ધોવાણ સર્જાયું હતું। ખેડૂતોના જણાવ્યા મુજબ એક વર્ષ વીતી જવા છતાં તૂટેલા પાળાનું સમારકામ કરવામાં આવ્યું નથી। આગામી ચોમાસું નજીક આવતા ખેડૂતોમાં ફરી નુકસાન થવાની ભીતિ વધી છે અને ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાં જંગલી બાવળ અને ઝાડ ઝાખરાને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને છેલ્લા 2 વર્ષથી યોગ્ય સફાઈ પણ કરવામાં આવી નથી। ચોમાસા પહેલા જરૂરી પ્રી મોન્સૂન કામગીરી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક પાળાનું મજબૂતીકરણ અને નદીની સફાઈ અને સુરક્ષાની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆતો કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તો હંટરપુર દેડ ગામમાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ। તૂટેલો નદીનો પાળો હજુ સુધી યથાવત। ચોમાસા પહેલા સમારકામની માંગ ઉઠી। નદી સફાઈ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ખેડૂતોને ફરી નુકસાન થવાની ભીતિ સર્જાઈ। કહેવા એમ માગું છું કે અમારા નદીના વેઘલી નદીનો પાળો તૂટેલ છે, કોઈ અધિકારીઓ પણ આવતા નથી જોવા। એમાં ખેડૂતને નુકસાની જોવો તો કોઈ પાર નથી। અને અમે ઘણી વાતો કર્યું, ઘણા ખેડૂતો પહેલાં અધિકારીઓને કહ્યું, ઘણા રાજકારણીને કહ્યું, તો કોઈ ધ્યાન દેતા નથી। અમારો પારો હંતાઈ જાય તો ખેડૂત બચી જાય ને ખેડૂતને કોઈની પણ પોતાને તેવડે અમારા ગામના ખેડૂતના જે કંઈ નદીનો પારો તૂટેલ છે, ઘણી બધી અમે રજૂઆતો કરી, ખેડૂતોએ રજૂઆતો કરી અને પારા એ રીતના તૂટેલ છે કે એમાં નીકળ્યા પાણો નીકળે ગયો છે, જે ખેડૂત પડખે પૈસા પણ નથી કે જે જાતે રિપેરિંગ કરી શકે। અને અહીંયા ગઈ સાલથી અત્યાર સુધી અમે ઘણી બધી રજૂઆત કરી, ઉપર કરી, નીચે કરી, એરિગેશનમાં કરી, પણ હજી સુધીમાં કોઈ પણ અહીંયા જોવાઈ નથી આવ્યું અને એક પણ ડમ્ફર પણ અહીંયા હતા। આજે આપણે આ વેઘલી નદીની જે સારે બાજુ દશા જોઈએ અને આપણે આ બાવડો જે કાઢવાના હતા આ બાવડો કંઈ નીકળેલ નથી, નદીમાં ક્યાંય કામ થયેલ નથી। અને આપણે જે આ બતાવ્યું એ મોટામાં મોટો એક ખેડૂતનો પાળો તૂટી ગયો છે, દલિત સમાજમાંથી આવે છે અને ઓછામાં ઓછી લોકોની 15થી 20 ખેડૂતની જમીન છે। આજે જો અમે રજૂઆત કરીએ તો અધિકારીઓ એમ કે અમારી પાસે ગ્રાન્ટ ને, તમારી પાસે મશીનરી ને, તો તમારી પાસે છે હું? એક બાજુ સરકાર એમ કે અમે 1500 કરોડ રૂપિયા ફાળવી દીધા, તો આ રૂપિયા નાખે ક્યાં?